નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો પેન્શનર મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્વનો અને ઉપયોગી રહેવાનો છે। છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને વિવિધ સમાચાર માધ્યમોમાં 66 વર્ષથી 76 વર્ષની ઉંમરના પેન્શનરોને ઉંમરના આધારે પેન્શનમાં વધારાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। તેની સાથે જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં 3% વધારાની શક્યતાએ પણ જોર પકડ્યું છે। આજના આ વિડીયોમાં આપણે આ બંને મુદ્દાને વિગતવાર સમજવાનો પ્રયાસ કરીશું, તેથી આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। અને જો હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમે દરરોજ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો ચાલો હવે સૌથી પહેલાં વાત કરીએ હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા મુદ્દા વિશે। તો ઘણા પેન્શનર મિત્રો પૂછે છે કે 66 વર્ષથી 76 વર્ષની ઉંમરના પેન્શનરોએ શું ખરેખર ઉંમરના આધારે કોઈ વધારો થયો છે કે નહીં? તો મિત્રો, હાલમાં વિવિધ સ્તરે આ અંગે ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ જે માહિતી હાલમાં ઉપલબ્ધ છે તેમાં મુખ્ય ધ્યાન જુલાઈ 2026થી મળનારા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના સંભવિત વધારા પર કેન્દ્રિત છે। તેથી આપણે આજે સત્તાવાર રીતે ઉપલબ્ધ આંકડાઓના આધારે સમજીએ કે જુલાઈ 2026થી કેટલો વધારો મળવાની શક્યતા છે। તો મિત્રો, તાજેતરમાં જાહેર થયેલા CPI-IW એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના આંકડાઓ અનુસાર મોંઘવારીમાં વધારો નોંધાયો છે। આ જ સૂચક આંકના આધારે કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વખત ડીએ અને ડીઆર નક્કી કરે છે, એટલે કે દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી ડીએ અને ડીઆરમાં સુધારો કરવામાં આવે છે। હવે મિત્રો, સૌથી મહત્વની વાત કરીએ તો 31 જુલાઈ 2026ના રોજ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જૂન 2026 માટે અખિલ ભારતીય CPI-IW ઇન્ડેક્સ 1.1 પોઈન્ટ વધીને 151.9 પર પહોંચ્યો છે। તેની સાથે છેલ્લા 12 મહિનાની સરેરાશ 149.54 થઈ ગઈ છે। આ આંકડાઓને આધારે હવે એવી મજબૂત શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જુલાઈ 2026થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ તથા પેન્શનરો માટે ડીઆરમાં 3%નો વધારો થઈ શકે છે। હાલમાં ડીએ અને ડીઆરનો દર 60% છે। જો 3%નો વધારો મંજૂર થાય તો આ દર સીધો 63% થઈ જશે, એટલે કે જે કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં 60% મુજબ લાભ મેળવી રહ્યા છે તેમને આગામી સુધારા બાદ 63% મુજબ લાભ મળવાની સંભાવના છે। મિત્રો, હવે ઘણા લોકો પૂછે છે કે આ 3%નો આંકડો કેવી રીતે નક્કી થાય છે? તો મિત્રો, તેની પાછળ એક નિશ્ચિત ગણતરી હોય છે। 7મા પગાર પંચ હેઠળ ડીએની ગણતરી છેલ્લા 12 મહિનાના CPI-IWની સરેરાશના આધારે કરવામાં આવે છે। જુલાઈ 2026ના સુધારા માટે જુલાઈ 2025થી જૂન 2026 સુધીના CPI-IWના આંકડાઓનો સમાવેશ કરવામાં આવે છે। આ સમયગાળાની સરેરાશ 149.54 સુધી પહોંચી હોવાથી ગણતરી મુજબ ડીએ લગભગ 63.7% જેટલો આવે છે, પરંતુ સરકાર દશાંશ ભાગને ધ્યાનમાં લેતી નથી, તેથી અંતિમ દર 63% રહેવાની શક્યતા છે। હવે જોઈએ કે તેનો સીધો લાભ કેટલો મળી શકે। તો મિત્રો, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા હોય તો 3%ના વધારાથી દર મહિને લગભગ 540 રૂપિયાનો વધારો થઈ શકે છે। જો મૂળ પગાર 30,000 રૂપિયા હોય તો અંદાજે 900 રૂપિયાનો વધારો થઈ શકે છે, અને જો મૂળ પગાર 50,000 રૂપિયા હોય તો લગભગ 1,500 રૂપિયાનો વધારો થઈ શકે છે। આ જ રીતે પેન્શનરોને પણ તેમના મૂળ પેન્શનના આધારે મોંઘવારી રાહતમાં 3%નો વધારો મળવાની સંભાવના છે। જો તમે તમારો અંદાજિત વધારો જાણવા માંગતા હોય તો ખૂબ જ સરળ રીત છે। તમારું મૂળ પેન્શન અથવા મૂળ પગાર લો, તેને 3થી ગુણો અને પછી 100 વડે ભાગો। જે જવાબ આવશે તે અંદાજિત માસિક વધારાની રકમ હશે। ઉદાહરણ તરીકે, જો કોઈનું મૂળ પેન્શન 25,000 રૂપિયા હોય તો 25,000 ગુણ્યા 3 બરાબર 75,000। હવે તેને 100 વડે ભાગીએ તો જવાબમાં 750 રૂપિયા આવે છે, એટલે અંદાજે દર મહિને 750 રૂપિયાનો વધારો થઈ શકે। હવે એક મહત્વનો પ્રશ્ન આવે છે કે આ વધારાની જાહેરાત ક્યારે થઈ શકે? તો મિત્રો,
છેલ્લા ઘણા વર્ષોથી વલણ પર નજર કરીએ તો સામાન્ય રીતે જુલાઈના ડીએ અને ડીઆર વધારાની જાહેરાત ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ કરવામાં આવે છે. જો કે વધારો જુલાઈથી લાગુ માનવામાં આવે છે, પરંતુ સત્તાવાર જાહેરાત થોડા મહિનાઓ પછી નક્કી કરવામાં આવે છે. એટલે જો આ વખતે પણ એ જ પરંપરા અનુસરવામાં આવે તો ઓક્ટોબર અથવા નવેમ્બર દરમિયાન આ અંગેનો અંતિમ નિર્ણય આવી શકે છે. અહીં યાદ રાખવાની એક મહત્ત્વની વાત એ પણ છે કે એપ્રિલ 2026 દરમિયાન કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2026થી અમલમાં આવતો 2%નો ડીએ વધારો જાહેર કર્યો હતો, જેના કારણે ડીએનો દર 58%થી વધીને 60% થયો હતો. હવે તાજેતરના CPI-IW આંકડાઓને જોતા ફરી એક વખત 3%ના વધારાની શક્યતા ખૂબ મજબૂત બની રહી છે. મિત્રો, પેન્શનરો માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે ડીએ વધે એટલે તેની સીધી અસર ડીઆર પર પણ પડે છે. એટલે કેન્દ્ર સરકારના પેન્શનરોને પણ કર્મચારીઓની જેમ જ મોંઘવારી રાહતમાં વધારો મળવાની સંભાવના રહે છે. આખરે એટલું જ કહીશું કે હાલમાં ઉપલબ્ધ CPI-IWના આંકડાઓને આધારે 3% વધારાની મજબૂત શક્યતા જોવા મળી રહી છે, પરંતુ અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારની સત્તાવાર મંજૂરી અને કેન્દ્રીય મંત્રીમંડળની જાહેરાત બાદ જ માન્ય ગણાશે. તેથી કોઈ પણ અફવા કે સોશિયલ મીડિયા પર ફરતી અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં સત્તાવાર જાહેરાતની રાહ જોવી ખૂબ જ જરૂરી છે. તો પેન્શનર મિત્રો, હવે અહીં એક મહત્ત્વની વાત સમજવી ખૂબ જ જરૂરી છે કે ઘણા પેન્શનર મિત્રો એવો પ્રશ્ન પૂછે છે કે જો જુલાઈ 2026થી 3%નો વધારો લાગુ થવાનો હોય તો શું આ વધારો તરત જ બેંક ખાતામાં જમા થઈ જશે? તો મિત્રો, તેનો જવાબ છે કે સામાન્ય રીતે એવું બનતું નથી, કારણ કે સરકાર પહેલાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ડીએ અને ડીઆર વધારાને મંજૂરી આપે છે. ત્યારબાદ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે અને પછી સંબંધિત વિભાગો દ્વારા આદેશો બહાર પાડવામાં આવે છે. એટલે જાહેરાત થયા બાદ જ કર્મચારીઓ અને પેન્શનરોને વધારાનો લાભ મળવાનું શરૂ થાય છે. જો આ વખતે પણ અગાઉની જેમ પ્રક્રિયા અપનાવવામાં આવશે તો જુલાઈ 2026થી લાગુ પડતો વધારો ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં જાહેર થઈ શકે છે. ત્યારબાદ જે સમયગાળા માટે વધારો બાકી રહેશે તેનો એરિયર્સ પણ મળવાની શક્યતા રહેશે. જો કે તેની અંતિમ જાહેરાત સરકાર તરફથી નક્કી થયા બાદ જ ચોક્કસ માહિતી મળશે. મિત્રો, આ વખતે જૂન 2026ના આંકડાઓમાં 1.1%નો વધારો નોંધાયો છે, જેના કારણે છેલ્લા 12 મહિનાની સરેરાશમાં પણ વધારો થયો છે. આ જ કારણ છે કે હાલમાં 3% ડીએ અને ડીઆર વધારાની શક્યતા ખૂબ જ મજબૂત માનવામાં આવી રહી છે. મિત્રો, જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અન્ય પેન્શનર મિત્રો સુધી શેર કરજો. જય હિન્દ, વંદે માતરમ.